આપણે એવું જોઈ રહ્યા છે કે રિઝર્વ બેંક છેલ્લા વર્ષથી તેના રેપો રેટમાં ઘટાડો કરી રહ્યો છે. તો આપણે સમજીએ કે આ રેટ કટથી શું ફાયદો થાય. તો રેટ કટ એ એવી વસ્તુ છે કે સામાન્ય માણસ ઇફેક્ટ કરે છે. સામાન્ય માણસ હાઉસિંગ લોન લેતું હોય, પર્સનલ લોન લેતું હોય, વ્હીકલ લોન લેતું હોય, તો આ બધાના વ્યાજ દર વધારે હોય તો એની ડિમાન્ડ ઓછી ઊભી થાય. જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો નવેસરથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી લોકોને લાગે કે હવે વ્યાજના દર ઘટ્યા છે, હવે વસ્તુ ખરીદે. ઘણા બધા વ્યક્તિઓ રેટ સેન્સિટિવ સ્ક્રીપો જે હોય છે એમાં રોકાણ ત્યારે જ કરે કે જ્યારે રેટ કટ આવે. ફોર એક્ઝામ્પલ, બેંકોની નફા શક્તિમાં ઉછાળો આવે કારણ કે બેંકો પાસે લોન લેવા ગ્રાહકો વધારે આવે. એ રીતે નાણાકીય સંસ્થાઓ પાસે પણ જે ઇન્સ્ટિટ્યુશન્સ લોન લીધી હોય એને બલ્ક ઓર્ડર મળવાનું ચાલુ થાય, એ લોકો વધારે લોન લેવા આવે. એટલે કહેવાનો મતલબ એમ છે કે રેટ કટથી આખું સેન્ટિમેન્ટ બદલાય છે. આખું સેન્ટિમેન્ટ જે ગ્રાહકોને આકર્ષવા માટે છે એ ઊભું થાય છે અને ગ્રાહકો પણ જે કેટલા વખતથી વિચાર કરતા હોય કે મારે આ વસ્તુની ખરીદી કરવી છે પણ વ્યાજ દર વધારે છે તો વ્યાજ ઘટશે પછી હું લઈશ, એમ આ એક ઓપોર્ચ્યુનિટી આરબીઆઈ આપી છે આપણને. ગયા 4 દિવસ પહેલાં જ આરબીઆઈ રેટ કટ આપી અને ઇકોનોમીને બૂસ્ટ કરવાનું કામ કર્યું છે. કારણ કે ઇકોનોમીમાં જેમ વ્યાજના દર ઓછા આવે એમ જીડીપી વધે છે એવું વિદેશમાં જોવામાં આવ્યું છે. આપણે જોઈએ છીએ કે જાપાનમાં વ્યાજનો દર 1% પણ ઓછો છે. જર્મની જેવામાં તો માઇનસ ચાલે છે. અમેરિકામાં પણ ફેડરલ રિઝર્વ સતત વ્યાજના દર ઘટાડવાની તરફેણમાં છે. આમ એવું કહી શકાય કે વ્યાજ દર એ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે જરૂરી છે. જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય કે જે લોકો હાઈ ડેટ ધરાવતી હોય તે લોકોને પણ એક સારો ફાયદો મળે છે કારણ કે એમનો વ્યાજ તારણ ઓછું થાય છે. આમ ઓવરઓલ સેન્ટિમેન્ટ સુધરે છે અને સેન્ટિમેન્ટનો ફાયદો સ્ટોક માર્કેટમાં દેખાય છે. કારણ કે સ્ટોક માર્કેટ જ્યારે બેંક આરબીઆઈ રેટ કટ ઘટે છે ત્યારે બેંક નિફ્ટી વધે છે, બેન્કિંગ સ્ટોક અને નાણાકીય સ્ટોક વધે છે અને જે લોકો પાસે બહુ મોટું દેવું હોય છે એના સ્ટોક્સ વધે છે. આ એક કારણ હોવાથી આરબીઆઈની જે મોનેટરી પોલિસી એને સતત વોચ કરવી અને જ્યારે રેટ કટ આવે ત્યારે ચોક્કસપણે એનો ફાયદો આવા રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં કરી શકે.